ખૂબ સુંદર રજૂઆત કરી સાહેબ સેજલબેને, બારોટે મોજ કરાવી. હવે મને જે કાલી ગેલી ભાષામાં કંઈક જે કાંઈ આવડે છે થોડુંક માતાજીનું કંઈક એકાદું પ્રસંગ નાની એવી વાત સંભળાવું. યોગમાયા કોને કહેવાય, માં કોને કહેવાય, શક્તિ તત્વ કોને કહેવાય? ખરેખર આ જગતમાં સાહેબ બે તત્વથી વાહે ઉભેલા જે ઉભા છે અહીંયા વિનંતી પગે રેડા ઉતરશે, ખાલી ચડી જાય. અહીંયા અંદર વી આવો, પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી, એ ભઈલા આવ, અહીંયા પગે રેડા ઉતરશે, તમને અંદર વી આવો. શક્તિ તત્વ ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યો હોય સાહેબ. ફેકે પણ ફગે કરો વીર અર્જુન રો બાણ, માં વરુડી વેણ ચૂકે ને ભલે પલટ જાય બ્રહ્માંડ. અને માથી મોટું કોઈ નહીં જડધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ કંસનો વધ કરી માં દેવકીને મળે છે. કંસ શિશુપાળ ને કૌરવો યાદવો ભીષ્મ ને દ્રોણ તો યમરાજ જેવા. સર્વનો ફેસલો એક સાથે ઘડો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરી ભીત પર જે લખો ફેસલો વનજતા પાંડવે શિર ધાર્યો. પ્રાચીના પીપળે. છોકરાઓ તમે સેવા બહુ હારી કરો, ઘડીક બેસી જાઓ બાપ. હા ધન્યવાદ, તમને ખમા રાજી ખમા વરુડી માની. કૃષ્ણ ભગવાન દેવકીને મળે, પૂછે કે માં તારી કઈ ઈચ્છા હે? ત્યારે દેવકીજી પૂછે ઈચ્છા થવે પણ હે કનૈયા, હે દ્વારકાધીશ તારાથી પૂરી નહીં થાય. સાંભળજો, માં કોને કહેવાય? પછી જન્મ દેનારી હોય તો ભલે, કુળની દેવી હોય તો ભલે. દેવકીને પૂછે કે દેવકીને આ દુનિયામાં કોઈને બાકી કામ? કનૈયા ઈચ્છા તો હે પણ તારાથી પૂરી નહીં થાય. હે દ્વારકા વાળા, મારી ઈચ્છા હે પણ તારાથી પૂરી. તો કે માં એવી તો કઈ ઈચ્છા કે મારાથી પૂરી ન થાય? ત્યારે સાહેબ ભગવાન કૃષ્ણને દેવકીને એટલું કીધું, દેવકીને આ દુનિયામાં કોઈને બાકી કામ પણ હાલા ગાવાની હામ અંતરથી રહી ગઈ હાલિયા. માં પાત્ર એવું છે ને સાહેબ. ત્યારે ભગવાન કૃષ્ણના આંખમાંથી આહુડા આવી ગયા હતા આ વાત કરી ને ત્યારે. એ જીના પિતાએ એ ઉપાડો કોને પર બારો રે, દેવકીજી તારો દીકરો રે. મોટી મોટી મેળ્યું એને દીધો તો જાકારો રે. ચડતા દીનું પારખું ઘર આવે મહેમાન. ભગવાન કૃષ્ણને સાહેબ મોટી મોટી મેળી હતી ને એને જાકારો દીધો હતો. ચડતા દીનું પારખું ઘર આવે મહેમાન, પડતા દીનું પારખું કે આંગણે ન આવે શ્વાન. સાહેબ દુબળો સમય હોય ને એ કેટલા દી હોય? 5 થી 15 થી 100 મહિના હોય. પણ સાહેબ જગતમાં બિહુ ભાયાણા કાલ કુંઠીઓ સાંભળશે, મસ બીઠી માણા આલેગના ઉતરશે નહીં. કૃષ્ણ ભગવાનને પણ જાકારો દીધો તો, અને દોરંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં સ્વાર્થના. કારણ કે આ જગતમાં સાહેબ સ્વાર્થ વીણ સુજે નહીં, જગ બાધો જોતે નાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. આ જગતમાં બે તત્વ એવા હે, એક જન્મ દેનારી જનેતા અને એક બજરંગદાસ બાપા જેવા સંત, મૂળદાસ જેવા સંત. બે પાત્ર એવા હે એ સ્વાર્થ નથી રાખતા. કહેવાનો ભાવાર્થ માં હોય, સંત હોય, કોઈ પણ હોય, પણ અહીંયા તો સાક્ષાત વરુડી બેઠી હોય સાહેબ જગદંબા. માં ભેળિયા વાળી અને નવગણના ભાલે બેઠી હોય કાળી ચકલી રૂપે. વરુડી હોય, રાજબાઈ હોય કે ખોડિયાર હોય, પણ સાહેબ અહીંયા મારું કામ આઘું નથી. હોખડા મને કેવા દિયો, આ બહાદુરગઢની બાજુમાં હોખડા. હોખડા સુરેશભાઈ આજ ખરેખર એમ થાય કે વાત કરવી ને કયો પ્રસંગ બોલો ને મોજ એટલી આવે અંદરથી. હા
કુળની કિરત સાંભળી એ મનમાં ન આવે. હમણાં જે વાત કરતા હતા ને સુરેશભાઈ, આ પૈસા રહ્યા ને આ બધું આના કે દવાખાના ન હોય, આ માના કોઠામાંથી આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢીઓ તાવ, આ બધી અંદરથી ફુવારા દાતારીના ઇન્જેક્શન ન લેવાના હોય. આ માના કોઠામાંથી આવે બધું. હું દઉં, હું વાપરું, એ કાંઈ કર્યું હોય ને એના બાન બાબુએ. બાકી તો સાહેબ અમુક એવા હોય ને આખી જિંદગી થાય તો ભગવાન માતાજીનું નામ નથી લઈ શકતા. એક ડોહીમાં હતા ને એટલે બાપા હવાર આવી રીતે ગામના પાથરમાં બાપા ગુજરી ગયા. હવારમાં 5 વાગ્યામાં એટલે 2-4 જુવાની અહીંયા બેઠા હતા, આવ્યા એટલે એને કીધું ડોહીમાં કે બેટા એ છોકરાઓ તમે તમારા બાપાની વિધિ કરો, હું થોડુંક હીરામણ કરી લઉં. હવે ડોશી કેટલી કંટાળી ગઈ છે. ઈ કે તમે બધાને ભેગા કરો, હું થોડુંક હીરાવી લઉં. આની વાતો નથી સાહેબ, આ તો નેક ટેકને ધર્મની પાણે પાણે વાત. સંત સુરા નીપ જાવતી અમારી ધરતીની અમીરાત. પણ માં કોને કહેવાય? શક્તિ તત્વ ક્યારે આવે? ભરોહો કોને કહેવાય? એક ઝાડવા ઉપર હોલો નો હોલી બેઠા હે કે ऊंट जान की बात श्री जान गही तब खेत के बान रही भीलरी. होली होला ने विनवे है અને શિકારી रियो चकर 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 ઈ આટા મારે હે અને ભોજન મળ્યું નથી. હોલી होला ને કે હે હે होला ઉપર ઈ કાળ છે, ચકરો બાજ આટા મારે હે અને નીચે रियो શિકારી આટા મારે હે. હવે પરમાત્માને મૃત્યુની બીક નથી અમારે. હે ઈશ્વર, હે માં, હે જોગમાયા, પણ અમારી છેલ્લી ક્ષણ સુધારી દેજે. ऊंट जान की बात सिचान ग्रही तब खेच के बान रही भीलरी. तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरो हररी. होली होला કે હે होला હવે કાળ આવી ગયો હે. હર ભજને હોલરી રખણ હારો રામ, પારધીને સર્પ ડેસો શીશાણ આને બાણ. એટલી જે વાત કરી તો બહેનું કેવું, ઈ શિકારીને જે બાણ ચડાવ્યું તું ઈ ઘોર જંગલમાં હુંડલામાં ન હમાય એવો એરો આભળો. અને ઈ જે શિકારી બાણ જે છમમમમ કરતું જે બાણ ચડાવવાનો હતો હોલાન હોલી ઉપર, ઈ બાણ ચકરા બાજ ઉપર લાગ્યું. બહેનું હું तब काल को काल भोरी गंडसो दगा बाज को बान लगो सररी. तो जिनको रक्षपाल गोपाल धरी ए उनको क्या करे बलवत. जेना रखोपा 1000 हाथ वाली मां वरुड़ी बिरंदास बापा हनुमानजी महाराज करता હોય ને એનું દુનિયા નો બગાડીએ કે તાકાત નથી સાહેબ. જેના રખોપા 1000 હાથ વાળો કરવા વાળો છે, જેને ભરોસો છે, જેને વિશ્વાસ છે માતાજી ઉપર, જગદંબા ઉપર. બાકી અમુક અત્યારે નથી કહેતા અમે તો માતાજીને ન માની. એટલે તે તારે ભગવાનનું નામ લીધું હે, તે હાથ પેઢીમાં તારે બાપુજીનું બધી ભજન કર્યું હે, એમ ભજન ન થાય. અને અત્યારે સાહેબ હું તો એમ કહું, આ સ્ટેજ ઉપર અત્યારે જે કાંઈક ને કાંઈક નવું હાલી રહ્યું હોય ને, આ વ્યાસપીઠ, હું તો જાહેરમાં કહું વિડીયો ઉતરે. ઝવેરચંદ મેઘાણીને સુરેશભાઈ એટલું કીધું હતું કે આ સાહિત્ય તમારું આડાવડું બોલે તો તમને કેટલી તકલીફ પડે. ત્યારે એમ કીધું મેઘાણીને કે મારો એક ને એક દીકરો 10 વર્ષનો ગુજરી ગયો હોય અને મને જેટલી તકલીફ પડે એટલું આ સાહિત્યને આડાવડું બોલે ને એટલી તકલીફ મને પડે. કહેવાનો ભાવાર્થ આ સાહિત્ય ભજન આ મર્યાદા વાળું હોય. આ બધું અહીંયા સાહેબ તમે નો બોલવાના શબ્દ બોલો, મર્યાદા તોડો તો સરસ્વતી રહીને નારાજ થઈ જાય આપણાથી. કહેવાનો ભાવાર્થ કઈ વાત કરવી, કયો પ્રસંગ બોલવો એ આપણું. મને ખબર છે કે હું ચારણનો દીકરો છું, જોગમાયાનો. મારે હું બોલવું, હું વાત કરવી એ હું તમને મારા ગામની વાત કરતો તો અહીંયા હોખડા ગામ જમણીમાં મોરબીમાં ગોરી બાદશાહનું રાજ હતું અને આ હોખડા આમ આવે. આ એટલે
ગોરી બાદશાહનું રાજ હતું અને માતાજીની 10 વર્ષની ઉંમર હતી સુરેશભાઈ જોગમાયાની. અને સીધે સીધો મને કહેવા દો, મને ગર્વ થાય છે હું 9મી પેઢીએ સીધે સીધો એનો વારસદાર થાઉં. અને ઓલા ભાઈ હમણાં બારોટે ગીત ગાયું ને, મોગલ છેડતા કાળો નાગ, ઈ કવિ આપાભાઈ કાળાભાઈ બળદા, એમની હું સીધે સીધું હું એના કુળમાં થયો હોઉં, સીધે સીધો વારસદાર થાઉં આપા કાળા બળદા. પછી એના પછી ઘણા કવિઓ થયા, પછી મારા દાદાએ ભજન ગાતા. અને તેથી આ 6 થી 7મી પેઢીએ મને વારસો મળ્યો હોય બાપ, એ કૃપા ન કહેવાય? ટીકુભાઈ અમારા ગામના છે મંજીરા વાળા. એટલે એ ગોરી બાદશાહનું રાજ હતું અને માતાજીને હાકડ દઈ દીધી. પણ આ તો સમડી નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાજા, નમો વેત વેતાંત પેશેષ બરની, નમો રાજકારંગ પેછત ધરની, નમો પોન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ગાતા. હમણીના રૂપમાં મોરબીના પાથરમાં પહોંચ્યા આ જમણી. એવી પેલી રેતા મોણ થઈ હોવા મોણની, અને બીજે કી કાય જોઈ કાના જો કાય રે અડધારની મોય, એવા માડી રે આલા છે ઘીને વેચવા. એવી ત્યાં તો રાજા નિદાનોત બગડી. બાઈ તિહારો ભોગડો ઠનક વાળો ઠેક, ઓલો સરદાર વાળો શેખ, જોપે લીધો જીવણી લોબડી આલી લા, તેને જેદી ભરખવા લાગી ભૂખ, સિમોય તારું સ્વરૂપ આજ જોયું નો જાય જીવણી. જગદંબ ચારણ જીવણી પરદાર મન સુબહ હતો થઈ સિંહણ બાકર સહને, સરદાર મેં જીરો હતો હું ધોપ છાડી, પીર થાય પોજકળ પર તાજા પિયા અણમોલ આયમ તણા. એ ભગવતી નીકળ્યા અને એ ગોરી બાદશાહના દીકરાનું મળતું પડ્યું હતું. અને એમ કીધું જમણી માએ, સાહેબ પરોહો કોને કહેવાય? વિશ્વાસ. હજી તમને કહું હાથી શ્રદ્ધા રાખજો. હજી આ કળીકાળમાં જગદંબા ક્યાંય વહી નથી ગઈ ગામદરે. એ મળતું પડ્યું તું અને એમ કીધું હું તો છો હોડ થાણીને ઉભો થા. એક વાર બે વાર ત્રીજી વાર બોલ્યો ને સાહેબ, નિર્જીવ માંથી સજીવ એ મળતું ઊભું કર્યું તું. અને તેથી સાહેબ જગદંબા જમણી, હે માં આયલ અંજવાણા સમરીએ, તમને શક્તિ સુકન દેજે સારા, અમને જાતા વળતા જમણી. આને શક્તિ કહેવાય. અને પેલો અવતાર જમણી, બીજો અવતાર હરધારની માલિકોર જીવણી આય, નૈયા ચારણ નેહડે અવતાર લીધો તે આય. ઈ બાકર મારવા બાઈ જગદંબા રૂપે જીવણી. સાહેબ આપણા દેશની દીકરીઓ કેવી હતી ધારે ને. અને ત્રીજો અવતાર જવું હોય વોંધમાં કચ્છમાં, હા માં ભગવતી જમણી જીવણી. અને જો સાહેબ આ શક્તિ હજી ક્યાંય ગામત્રે નથી વહી ગઈ. જોગમાયા આવી અનેક જગદંબા ચારણ કુળમાં થઈ, પણ હું તો એમ કહું જગદંબા થઈ પણ સાહેબ કામ તમારા બધાયના કર્યા 18 વર્ણના. ફરકો કેટલો હોય છે સાહેબ, તમે જોવો તો ખરા. એ આ વરુડીની નાની એવી વાત તમને સંભળાવું. વરુડીના દર્શન શબ્દ ઉપર ધ્યાન દેજો. 8 મહિનાનું ટાણું છે આવું. જેડા અષાઢી વાદળા કાળા દોવળ અંબર સબદસ ઓત રાત માથે એવું 8 મહિનાનું ટાણું. ધીરી 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 વાદળી રે આમ આભા મંડળમાં એવી ચડવા માંડી છે. ગાયની ખરી જેવી વાદળી થઈ. સબ કડાક વીરનો કડાકો થાય ન થાય, સબ કડાક વીજળીનો કડાકો થયો. અને આ બાજુથી હાવજ હાલ્યો આવે. આમ હાવજ કેવો? અગ્નિ કુંડ જેવી લાલ ઘૂમ આંખો, લોઠાની મેખું તેવા દાંત, ગરડી જેવી તેને ડાઢું, કાશીના અખાડે જાય એવો બુહરી કહે લઠો. હવે ધીરો ધીરો હેલો આવે. આમ હવે ડણકે રડમ ગડે તો રાધા ડણકે દિશાક જાણે, ડુંગર ડણકે ભેરો ભેરો મેં રાવણ ડણકે રંગ છે રંગીલો ડણકે. એ હવજ હાલ્યો આવે આમ નદીના કાંઠે પાણી પીવા. અને આ બાજુથી આવું નાનું એવું વરુડીનું ફળું જોગમાયાનું દાંડી ગીરમાં વરુડી માનો ને
અને હવાત વેતની કાળી પાતળી આમાં ધીરી 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 ઊભી થઈ જોગમાયા માં વરુડી ન ઓઠા ન પ્રોઠા ન મુક્તા ન બાલિક રોધા વિરોધા નિરોધા કૃપાલય ભંગા ન યંગા ત્રિભંગા ન જાની ધીરી 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 થઈ ઊભી આમ ભગવતી જોગમાયા આ બાજુથી હાવદ ને આવું આ બાજુથી નાગણી ને આવું સારક હાથનું શેટું રહ્યું નાગણી ને હાવદ ને હાવદ નાગણી ને ભાળી ગયો નાગણી હાવદ ને ભાળી ગઈ ભાયલા ભેગા તો હાવદ રિયો ભાગવા માંડ્યો નાગણી આ મામા 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 હિચકા ખાવા માંડ્યા આ વરુડી ની કાળી લટ હોય ચરણવા વાળી આ રાજલ ની કાળી લટ હોય આ આવડ ની કાળી લટ હોય ધીરી 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 થઈ ઊભી આમ હાવદ ભાગ્યો શું કામ હાવદ ને મોટું પૈંડ એ વિહનોર સાર પંજા સાહેબ આ નાગણી ને હાથોય નહીં આ નાગણી ને પગય નહીં પણ જે પૈંડ ના જોરે ઊભી થાય ને એને આય વરુડી કહેવાય એને આય નાગબાઈ કહેવાય એને આય ભેળિયા વાળી લાલબાઈ કહેવાય આમ ઊભી થાય ને આમ ફળામાંથી આટલું ફળું હોય ફળામાંથી હોકારો કરો ને પડકારો આવે ખમા ખમા ના નાદ થાવા મને બાપ ઈ જોગમાયા ઈ વરુડી ઈ ભેળિયા વાળી ને એના માટે કવિએ ઘણું લખ્યું એ માં માટે પણ આપણા દેશની દીકરીઓ કેવી હતી એના માટે મારે કેવું છે આજે વરુડીમાં જ્યારે નવગણની વારે ગયા હતા ત્યારે જાહલની ચિઠ્ઠી મારે એક બે કડી સંભળાવી નવગણને જ્યારે મોકલે હે કાગળ જાહલ હે નવગણ હું તને કરગરતી નથી પણ મારા બાપની યાદી હોય તો એ દીજા હલ ચિઠ્ઠી મોકલે અનવાત દે નવઘણવીર પણ સિદ્ધમાં રોકી મન સુમરે એ આજ હલવા નથી દેતો હમીર ગીગા બાપુ લખે ગુંજાલા કે તુર કાન મુંહ પર નજર તાકી વચન કપરા દેવ દે તુર કાન મુંહ પર નજર તાકી વચન કપરા દેવ દે ઝુલમી હાંભળી રૂપિયા હરિચંદ્ર સિંહ વાતરવા ગામ એમના તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હમણાં હું અમને વાત કરતો હતો સુરેશભાઈ મેં આમને કીધું મેં કીધું મને માર્કેટમાં લઈ આવ્યા હોય ને ભાઈ અહીંયા હું કહું ખરેખર હું એમ નથી કેતો મારે કોઈની પાસે કાંઈ લઈ લેવું છે કે આમ તેમ 5000 મને કોઈ દઈ દેવાના નથી ભાઈ અત્યારે પણ સુરેશભાઈ પટેલ મને માર્કેટમાં લઈ આવ્યા અત્યારે હાલતું હોય ને મારું તો આ નિમિત ભાઈ ના માં વરુડીને કહું રાજલને કહું કે હે માં આની લીલી વાડી રાખજે તું હે જોગ માયા દિલથી પ્રાર્થના કરું હે ભેળિયા વાળી હીર માળા એકલી મુજારી છે મારી મતી નરપતિ હોરટ તણા નવ એર કરજે મુક્તિ યો ભાગ્યો
યાદી હોય ને તો જ તું આવજે. સાંભળજો શબ્દો સાંભળજો. હું લખતી નથી ગણપતિ સમરણ નો તો એવા ચુંબોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી બેટી ધીરજ ખૂટી ગઈ દૂધથી નરપતિ હોરઠ તણા નવ ગણ બેર કરજે ભૂપતિ મેરું તણો વળતા તુમારો પેટ સાયર ને પને મેરુ પર્વત જેવડું મારા બાપનું પેટ છે. મેરુ તડો પડતાત મારો પેટ સાયર ને બને. જગ બીજ કર્યો વંશ જાતો અન તખત બે હાર્યો તને હે નવગણ. અમારો વંશ જાતો કર્યો ઉગાને અને સાહેબ ઉગા જેવા ખરેખર એને ધન્યવાદ કહેવાય. સાહેબ આ હોડું નહોતું પાડ્યું આયરાણીએ સાહેબ ધન્યવાદ કહેવાય. એની માએ આહુડું નહોતું પાડ્યું. મેરું તડો વણતાત મારો એક સાયર ને બને. જગબીજ કર્યો વંશ જાતો તખત બે હારો તને. તેથી આંજાત આંગણ મારી માએ આંખે હરક ગીત ગાતી હતી. આંધણ આંજાતા મારી માએ હે નવગણ. તેથી આંજાતા આંધણ મારી માએ આંખે અને હરક ગીતડા ગાતી હતી. આંજાતા આંધણ તેથી આંજાતા આંધણ આંખે મારી માએ હરક ગીત ગાતી હતી. નરપતિ હોરઠ તણા નવ ગણ પેર કરજે ભૂપતિ. પાથરમાં જેવી રીતે એમ કીધું એમ બિલખાના પાથરમાં ચંગાવતી એમ કે બાપુ ઊભા નો થાતા હું તમને જવા નહીં દઉં હો. બિલખાના પાથરમાં ચંગાવતી હું કે બાપુ સુદા માન દેતા સંપત્તિ તને રોકતી રાણીયું તોય પુત્ર ખાંડીને માં પીરસે ઈ અમારા કાઠિયા વાડી કોઈ. વેદો કુંવર નિજ વાણીએ હાથે સતા મુકડું હશે. વેદો કુંવર નિજ વાણીએ હાથે સતા મુકડું હશે. ઈશગાળ સાનું નામ સુણતા તુવાડા ઉભા થશે.
યાદ કરી સાહેબ. હું તો એમ કહું માંગડાવાળાની રિયલમાં મેં ભાણવળની વાત કરી ને, ભાણવળ હું ગયો તો ખાલી દર્શન કરવા. જો માંગડાવાળાની કૃપા કેવી કહેવાય. હું દર્શન કરવા ગયો તો સુરેશભાઈ, અને સ્ટુડિયોમાં સોનલમાનું મેં 2 કડી ગીત ગાયું. તો ઓલા સ્ટુડિયો વાળાએ મને એમ કીધું કે માંગડાવાળાની રિયલ બનાવવાની છે જે કેસેટ, એમાં આનંદભા ગઢવી તમારા, અને સાંભળજો સાહેબ, પદ્મા તારી પ્રીતમમાં જે યુટ્યુબમાં હમણાં વધારે 80,000 જેવા જોઈ લીધું છે, એમાં દુહા હું ગાઉં છું આનંદભા ગઢવી. પણ વડલા તારી વરાળ રે રે મને પાને પાને પરદળી, પણ ક્યાં જપવું દાળ રે રે મને ભડકારા વાખે છે ફૂલના. પણ પદ્મા પદ્મા તારો પ્રીતમ ઓલી હિરણની હદ માર્યો. હે પદ્મા, હે પદ્મા, હે પદ્મા, ક્યાં સાહેબ ખરેખર બોલ્યા હતા એ પછી. પણ પદ્મા તારો પ્રીતમ અરે રે ઈ તો હિરણની હદ માર્યો. પણ એને દાજરા કે જો જુહાર એમ મરતા બોલો વીર માંગડો. એમ મરતા બોલો વીર માંગડો. પણ વડલા તારી વરાળ એવો હાથ મારે મીઠો માંગડાને શોભતો. અન ભાણ વડે તો ડાડો બેઠો આજ રે વીર માંગડાવાળા. એવા જાજે રાગે જો પદ્માને દુહાર રે. માંગડા વાળો એને મોક્ષ નો માગ્યો. ઈ માંગડા પ્રેમ તો બધાય કર્યો, મને કેવા દિયો, પણ વીર માંગડા વાળો પદ્માવતી જેવો કોઈ પ્રેમ નથી કર્યો સાહેબ. યા જે સાહેબ જીવતા તો પ્રેમ કરે એ માંગડો મરો એજી પદ્માવતી ને દિલડા બેઠો તો દઈ. માંગડો મરો પદ્માવતી ને દિલડા બેઠો તો દઈ. ભૂતડા થઈને ભટકે ભેળા, ભૂતડા થઈને ભટકે ભેળા, ભવ ભવના ભેરું થઈ વિજોગીના દિલની વાતું કહી. જગપાલભાઈ બારોટ આજે યાદ કરવા પડે. વિજોગીના દિલની વાતું કહી. પણ સાહેબ હવે જાજી વાત નહીં કરતા હું બારોટજીને કહું, અમને કઈક ફરમાશ દીધી એ ભીતરનું ભેરું સાહેબ એમને હું કઈ લઈ લે. કારણ કે ભજનનો વિષય મારો નથી. હા હું સાહેબ મારો વિષય લોક સાહિત્યનો છે. હા ભાઈ ભાઈ જોરદાર તાલીથી આનંદ ભરે વધાવશું.
હા, જોડીમાં જ મૂકું છું. અને ખરેખર કોઈ ભાણવડ ન ગયા તો જાજો દર્શન કરવા માટે. માંગણાવાળાના સ્થાનકે અત્યારે જેટલી દિવાલ છે ને એની એટલી દિવાલમાં છોકરાઓના ફોટા માર્યા છે. જેના ઘરે પારણું ન બંધાતું હોય એ માં સતી પદ્માવતી માનું અને વીર માંગણા ભૂતળા દાદાનું ટેક રાખે ને એના ઘરે પારણું બંધાય છે. એટલો એનો ઇતિહાસ જબરજસ્ત છે. અત્યારે મૈરા પછી મહેમાન ગતિ કરી હોય એ માંગણાવાળો, અને મૈરા પછી એને પ્રેમની લાજ રાખી હોય. ધીંગાણે ચડ્યા હતા, ગાયોની વારે ચડ્યા હતા અને ખપી ગયા. વીર માંગણાવાળો અને બીજા વછરા દાદા. વછરા દાદા એટલે શંકર ભગવાનનો રુદ્ર હતા. એ શંકર ભગવાનનો રુદ્ર અને બીજા મંગળ ફેરો હતો ત્યાં દેવલમાં આવીને હાકલ મારી ચારણની માએ કે પોપટને પરણા તણી હવે રાણા રમતું મેલ અને ધરી લે ખાંડાના ખેલ મારી વેગડ નો આવી વીરા વાછરા. કારણ કે જેના દૂધલીએ દીવા બરે આખું મારું ઘરનું ગુજરાન માં વેગડ ગાય ઉપર હાલે છે. અને જો એની વારે ન ચડતો તું રાજપૂત નો કહેવાય. ને વીરા વાછરા દાદા ચોરીના મંગળ ફેરા મૂકી દીધા અને વાછરા દાદા ગાયોની વારે ચડ્યા હતા. એ અત્યારે ગામે ગામ પૂજાય છે. વાછરા દાદાની માનતા માનો ને એટલે નાગ કઈડો હોય કે હડકાયું કૂતરું કઈડું હોય તો તમારે કોઈ દી હડકવા નથી લાગતો. એ દાડો વાછરો. એવા જેવા તેવા આપણા ધરતીના ઇતિહાસ નથી. કચ્છ કાઠિયાવાડની ધરતીની અંદર દાતારો, સુરવીરો, ભક્તો બધા અહીંયા જ થઈ ગયા છે. એટલે કૃષ્ણ ભગવાનને ઠેઠ ગોકુળ મથુરા મૂકીને જો દ્વારકા આવવું પડ્યું હોય તો આ ભૂમિની તાકાત કેવી હશે. સોમનાથ દાડો અહીંયા છે. મહાદેવ, દેવોનો દેવ મહાદેવ, જે ચંદ્ર દેવતાને શ્રાપમાંથી મુક્તિ આપી હોય એ સોમનાથ સોમયો મહાદેવ. એની સખાતે પણ રાજપૂત ચડ્યા હતા. હમીરજી ગોહિલનો પાળિયો પેલા પૂજાય છે અહીંયા. હરમીજી ગોહિલની ખાંભી થઈ પછી આપણે ભગવાન દાદાના દર્શન કરીએ છીએ આપણે. એટલે આપણો ઇતિહાસ જબરો છે. એમ માં વરુડીમાં અહીંયા બિરાજમાન છે. અને બીજું વરુડીમાંનું સ્થાનક છે આપણે ખોડ ગામ. અહીંયા મેં પ્રોગ્રામ કરેલા ધીરુભા ગઢવી. ધીરુભા ગઢવી એટલે મારા બહુ અંગત ચાહક. હું તો એને ભગવાન તરીકે ગુરુ માનું છું. બહુ ભોળિયો હૃદયનો માણસ ધીરુભા. કારણ કે ધીરુભા ગઢવીના કાર્યક્રમ બહુ ખોડની ગામની અંદર કર્યા મેં મા વરુડીના સ્થાનકમાં. અને મા વરુડી તો મા એવી છે કારણ કે સાતે બહેનોની અંદર મા વરુડીનું સ્થાનક મા ખોડિયારની જેમ પૂજાય છે. એમ મામડિયા દેવની અંદર ચારણોની અંદર માતાજી પ્રાગટ્ય થયેલા છે. એટલે માતાજીનો આપણે માહોલ છે. અને ડબલમાં આપણે કલાકારને સાંભળવા છે બેન શ્રી સેજલબેન ગુંડલિયા અને મહેશભાઈ બારોટ. જોરદાર બેને તાલી બતાવો. સુરેશભાઈ વાત કરી ને માંગડાવાળાની, સાહેબ હજી હું હાલમાં કહું છું. હમણાં સુરેશભાઈ ભાણવડ ગયા હતા. અહીંયા વડલા નીચે તમે હજી હાલમાં તમને યાદ હોય 500 દુઆ ગાવ ને, એક ધારા 500 એટલે એ વડલામાંથી કાયદેસર માંગડાવાળો પ્રગટ થાય છે. 500 દુઆ એક હારે ગાવ ને એટલે અહીંયા વડલામાં પદ્મા અને માંગડો આવે છે હજી હાલમાં. કળિયુગ નથી સાહેબ. હમણાં એક ભાઈએ ખતરોય કર્યો તો વાત મને કરતા હતા. 200 દુઆ ગાયા ને એ કે કવિરાજ મારા શરીરમાં ધ્રુજારી આવી હતી અને હું અહીંથી અડધે નહોતો પહોંચી ગયો. નો થાય 500 પૂરા નો થઈ શકે. પણ કહેવાનો ભવાર્થ સત હજી છે અને રહેશે. પણ હવે બેનને સેજલબેનને અને બારોટજીને જોરદાર તાળીઓથી વધાવો બાપ.